નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી તેમાં પાઠ 10 જેનું નામ છે અંદાજ અપના અપના એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। આ પાઠની અંદર એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ વિષય હોય, કોઈ પણ સંબંધ હોય એને તર્કપૂર્ણ વિચાર કરી વિચારી સમજી અને એનું ચિંતન અને મનન કરી આપણી વાત છે એ બીજા સામે રજૂઆત કરવી જોઈએ। એવો જ અહીં આ પાઠની અંદર આપણને થોડાક પ્રસંગો આપવામાં આવ્યા છે અને એમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે જેનો તમારે સમજી વિચારી અને એનો જવાબ આપવાનો છે। તો એમાં પહેલું છે દિમાગી દોડ, એટલે કે મગજને વિચાર શક્તિથી દોડાવો। એમાં પહેલો એક પ્રસંગ છે, એમાં ભાવેશભાઈ વકીલ હે, એટલે ભાવેશભાઈ શું છે, પોતે એક વકીલ છે। વહ अपनी पत्नी लीला और पुत्र व्रज के साथ सूरत में रहते हैं। તેઓ તેના પરિવાર સાથે, એની પત્નીનું નામ શું છે, લીલા, અને પુત્રનું નામ છે વ્રજ। ત્રણેય વ્યક્તિઓ ક્યાં રહે છે, સુરતમાં રહે છે। છોટા પરિવાર સુખી કા આધાર, એટલે કે નાનો પરિવાર છે એ શેનો આધાર છે, સુખનો આધાર છે। ઉનકા જીવન ભી ખુશહાલ થા, એટલે કે ત્રણેય વ્યક્તિઓ ઘરની અંદર કેવી રીતે રહેતા હતા, ખુશી ખુશી આનંદથી રહેતા હતા। એક બાર દીપાવલી કી છુટ્ટીઓ મેં વે તીનો અંબાજી ગયે થે, એટલે કે દિવાળીના વેકેશનમાં ત્રણેય જણા છે એ ફરવા માટે અંબાજી ગયેલા હતા। 4 दिन बाद वापस आकर देखा तो चौंक गए, એટલે કે ફરીને ફરવા ગયા હતા ત્યારબાદ ઘરે પાછા આવે છે 4 દિવસ પછી તો ઘરને જોઈ અને ચોંકી ઉઠે છે, આશ્ચર્યચકિત થઈ જાય છે। उन्होंने देखा कि घर के बाहर जो बगीचा है उसके पेड़ पौधे के कई फूल पत्ते झड़ गए हैं, એટલે ઘરે આવીને એના ઘરની સ્થિતિમાં જોવે છે તો શું થાય છે કે એને જે બહાર બગીચો છે એ બગીચાની અંદર વૃક્ષ અને નાના નાના છોડ હતા, એમાંથી વૃક્ષમાંથી પાંદડાઓ અને છોડમાંથી ફૂલો છે એ ખરી પડેલા હતા। ઘર કે અંદર જાકર દેખા તો પૂરા કમરા ધૂલ સે ખરાબ હો ગયા હતા, અને ઘરની અંદર જઈને જોવે છે તો આખો રૂમ છે એ કેવો હતો, ધૂળ 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 બધે ફેલાયેલી હતી, કેમ કે 4 દિવસ સુધી કોઈ ઘરની સાફ સફાઈ નહોતી કરેલી એટલે આખો રૂમ છે એ ધૂળ ધૂળ હતો। दीवार पर लगी लीला और व्रज की तस्वीरें भी नीचे गिर गई थी और टूट भी गई थी, એટલે કે દિવાલ ઉપર એની પત્ની લીલા અને પુત્ર વ્રજની ફોટો લગાવેલ હતી, એ ફ્રેમ પણ ક્યાં હતી, નીચે પડી ગયેલી હતી। તો નન્हे मुन्ने बच्चों ऐसा क्यों हुआ होगा वे समझ नहीं पाए, आप बड़े अक्लमंद हैं, आप ही इन्हें बताइए, એટલે કે તમે વિચારી સમજી અને અમને જવાબ આપજો કે આવું વસ્તુ આ પરિસ્થિતિ શું કામે થઈ હશે કે બહાર ગામ ગયા હતા અને જ્યારે ફરી ઘરે આવે છે તો આવી વસ્તુ શું કામે થઈ હશે, ધૂળવાળું આખું ઘર હતું, બગીચો ખરાબ થઈ ગયો હતો, ફોટો નીચે પડી ગયો હતો, તો એવું શું કામે થયું હશે એ તમારે વિચારવાનું છે। ત્યારબાદ બીજો પ્રસંગ છે, પરેશભાઈ કિસાન હે, ઉનકી પત્ની હિરલબેન નર્સ હે, એટલે પરેશભાઈ છે એ શું છે, એક ખેડૂત છે અને એની પત્ની હિરલબેન શું છે, નર્સ છે। એક दिन सुबह सुबह हिरल बहन ने पानी के नल के नीचे जल्दबाजी में एक मटका रखा, એટલે કે સવારમાં કામ કરતા હતા અને પાણી ભરવા માટે નળની નીચે શું રાખે છે, માટલું રાખે છે। बाद में नल चालू कर लिया और रसोई घर में चाय बनाने लगी, એટલે નળ નીચે માટલું રાખે છે અને પછી એ નળ ચાલુ કરી અને ચા બનાવવા માટે ચાલ્યા જાય છે। चाय बनाने के बाद जब वापस आकर देखा तो मटका खाली था, એટલે કે ચાય બનાવી અને પાછા જોવે છે કે માટલું ભરાઈ ગયું છે કે નહીં, તો જોવે છે તો માટલામાં કાંઈ પાણી હતું જ નહીં, માટલું સાવ શું હતું, ખાલી હતું। उसमें पानी नहीं था, એટલે કે પાણીમાં નળ ચાલુ કર્યો હતો, માટલું રાખ્યું હતું છતાં માટલામાં પાણી હતું નહીં। હિરલ બહેન अपने आप हंसने लगी, એટલે આ વસ્તુ જોઈ અને હિરલબેન પોતે જ શું કરવા લાગે છે, હસવા લાગે છે। अब आप ही बताइए ऐसा क्यों हुआ होगा, એટલે કે હિરલબેન એ વસ્તુને જોઈ, નળ નીચે માટલું મૂકેલું છે છતાં પાણી નથી ભરાણું, એ જોઈને એને હસવું આવે છે, તો શું કામ હસવા લાગ્યા હશે એનું કારણ તમારે વિચારવાનું છે। ત્યારબાદ બીજો છે, સેજલબેન 2 गमले लाई, એટલે કે 2 છોડ લાવે છે। उसमें तुलसी के पौधे थे, એટલે બંને કુંડાની અંદર શું હતા, તુલસીના છોડ હતા।
दोनों पौधे लंबाई, चौड़ाई और ऊंचाई में एक समान ही थे। એટલે કે બંને છે એ છોડ છે કેવા હતા, ઊંચાઈમાં, લંબાઈમાં અને પહોળાઈમાં એક જ સમાન હતા। 1 महीने बाद दूसरे गमले का पौधा बड़ा हो गया, जबकि पहले गमले का पौधा अब भी इतना था जितना 1 महीने पहले था। એટલે કે એક છોડ છે એ કેવો થઈ ગયો, મોટો થઈ ગયો, ઊંચાઈ વધી ગઈ, પહોળાઈ વધી ગઈ, બધું જ, પણ એક વૃક્ષનો એક પૌધો છે, એક છોડ છે એ જેવો હતો એવો ને એવો થયો। શું કામે થયું હશે એવો? ऐसा क्यों होगा आप भी बताइए। તો એવું શું કામ થયું હશે એ તમારે વિચારવાનું છે। શાયદ એ છોડ કેવો હશે, એક સાચો હશે અને એક નકલી હશે, અથવા તો બંને વૃક્ષોને પૂરતું પોષણ નહીં મળ્યું હોય, એટલે એક વૃક્ષને જેને પોષણ નથી મળ્યું એ કેવો થઈ ગયો હશે, એનું મુરઝાઈ ગયું હશે। ત્યારબાદ બીજું છે જેનું નામ છે તર્ક की लगाम कल्पना के घोड़े, એટલે કે વિચારવાનું છે આપણી કલ્પના શક્તિ દ્વારા। एक साइकिल, आप साइकिल पर जा रहे हैं, रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा है। એટલે શું છે, તમે સાયકલ લઈને જાઓ છો અને રસ્તામાં એક આદમી છે એ તમને ઊભા રહેવાનો इशारो करे छे। आप रुके, उन्हें कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है। आप उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचाया। અને એને ઊભા રહીને શું કીધું કે મારે બાજુના ગામમાં જવું છે, અને તમે એને સાયકલ ઉપર બેસાડો છો અને બાજુના ગામ સુધી પહોંચાડી દો છો। वहाँ जाकर आपको पता चला कि वह एक जादूगर का कार्यक्रम होने वाला है और वह आदमी उसका सहायक है। અને ત્યાં જઈને તમને ખબર પડે છે કે એ આદમી કોણ છે, જાદુગરમાં એક મદદ કરવાવાળો એક વ્યક્તિ છે। उस आदमी ने आपको जादू के खेल देखने का अनुरोध किया, એટલે કે તમને એને એક જાદુગરનો ખેલ જોવા માટે તમને એને અનુરોધ કીધો કે ચાલો તમારે મારી સાથે જાદુગરનો ખેલ જોવો હોય તો। पर पाठशाला पहुंचने में देरी हो जाएगी, वह सोचकर आपने मना कर दिया। परंतु स्कूले जवामां मोडું થઈ જશે એ વિચારી અને જાદુગરનો ખેલ જોવાની શું કરી, ના પાડી। उस आदमी ने सारी बात जादूगर को बताई, એટલે કે જે જાદુગરની મદદ કરવા જઈ રહ્યો હતો એ વ્યક્તિએ જે રસ્તામાં જે વાત થઈ, જે સાયકલવાળો મેળવાનું ઘર અહીંયા સુધી પહોંચાડ્યો, એ બધી વાત જાદુગરવાળાને કરી। જાદુગરને खुश होकर आपको एक करामती चश्मे दिए, એટલે કે જાદુગર છે એ ખુશ થઈ ગયો અને એના માટે તમને એણે શું આપ્યું, એક જાદુગરી ચશ્મા આપ્યા, करामती चश्मा આપ્યા। कहा कि इन्हें पहनने से तुम सबको दिखाई पाओगे और कुछ भी कर पाओगे, तुम्हें कोई नहीं देख पाएगा। એટલે કે આ ચશ્મા પહેરવાથી તમે બધાય વ્યક્તિને જોઈ શકશો અને તમે જે પણ કરવું છે એ કરી શકશો, પણ તમે કોઈને દેખાઈ શકશો નહીં। इनका असर 1 हफ्ते तक रहेगा, એટલે કે આની અસર કેટલા સુધી રહેશે, 1 અઠવાડિયા સુધી રહી શકશે। જેમ કે આપણે મિસ્ટર ઇન્ડિયા પિક્ચર આવે છે એમાં ચશ્મા પહેરે એટલે એને બધા વ્યક્તિઓ દેખાતા હોય, પણ એ કોઈને વ્યક્તિ દેખાય નહીં। आप चश्मा लेकर वापस अपने गांव की पाठशाला में गए, वहाँ से घर गए। दूसरे रोज नहा धोकर आईने के सामने आपने चश्मा पहन लिया। आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे। એટલે કે ચશ્મા લઈ ઘરે પાઠશાળા ગયા, પાઠશાળાથી ઘરે ગયા અને ઘરે જઈ અને બીજા દિવસે નાહી ધોઈ અને ચશ્મા પહેરી અને અરીસાની સામે ઊભા રહ્યો છો। અને સાચે એવું જ બને છે કે તમે કોઈ વ્યક્તિને દેખાઈ શકતા નથી। तो હવે आप बताइए कि कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे। એટલે કે આ ચશ્મા પહેરી અને તમે શું શું કરશો અને કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં જાશો એ તમારે બતાવવાનું છે। ત્યારબાદ છે पुराने दिनों में पढ़ाई और खेल कूद के बाद रात को आपकी आँख लग गई, એટલે કે આખો દિવસ તમે રમ્યા, વાંચ્યા, ભણ્યા, બધું કર્યું અને રાત્રે તમે સૂઈ જાઓ છો। नींद में आपको एक सपना देखा, એટલે કે નીંદરમાં તમને શું આવે છે, એક સપનું આવે છે। आप घूमते घूमते बहुत दूर निकल गए, आप नदी पहाड़ों के अद्भुत सौंदर्य में लीन हो गए, એટલે કે તમને સપનામાં આગળ વધતા ક્યાં વહી ગયા, દૂર સુધી ચાલ્યા ગયા। ત્યાં જઈ અને નદી અને પર્વતોનું સુંદર દૃશ્ય આવે છે। आपको पता भी न चला और आप चलते चलते जंगल में पहुंच गए, એટલે કે તમે ચાલ્યા જાઓ છો અને ક્યાં પહોંચી જાઓ છો, જંગલમાં પહોંચી જાઓ છો। एकाएक आपके सामने एक शेर आ गया, એટલે કે અચાનક તમારી સામે શું આવી જાય છે, એક સિંહ આવી જાય છે। शेर को देखकर आपको होश आया, એટલે કે
શેર સિંહને જોઈ અને તમને ખબર પડી ગઈ, આપ ગભરા ગયે કે તમે સિંહને જોઈ સામે જોઈ અને શું થઈ જાય છે, ગભરાઈ જાઓ છો। ડર કે મારે આંખ બંધ કરી દી, એટલે કે સિંહને સામે જોઈ અને તમે શું કરી દો છો, આંખ બંધ કરી दी છે। आपने ईश्वर को याद किया, कहा काश मेरे पास पंछी की तरह पंख होते तो अब भी चमत्कार हुआ और आपके हाथ की जगह पंख आ गए। અને તમે શું કરો છો, ભગવાનને યાદ કરો છો કે કાશ મારી પાસે પક્ષીઓ જેવી પાંખ હોત તો હું અત્યારે ઉડી અને ત્યાંથી ચાલ્યા જાઉં છું। ને ત્યાં જેવો ચમત્કાર થાય છે કે તમારી હાથની જગ્યાએ શું આવી જાય છે, પાંખ આવી જાય છે। आप उड़कर वापस घर आए, आप बड़े खुश थे, जान भी बच गई और पख भी मिल गई। એટલે કે તમે ઉડી અને પાછા ક્યાં આવી જાઓ છો, ઘરે આવી જાઓ છો અને તમે બહુ જ ખુશ છો કેમ કે તમારી જાને બચી ગઈ અને તમારે શું આવી ગયા, પાંખ भी આવી ગઈ। सपना टूटा आपके नींद से आँख खोली, आपने पाया कि आपके हकीकत में दोनों हाथ की जगह पंख मिल गए हैं। એટલે કે તમારું આ જે સપનું હતું એ સપનું કેવું થઈ જાય છે, તૂટી જાય છે અને તમે હકીકતમાં આવો છો અને હકીકતમાં તમને ખબર પડે છે કે તમારી હાથની જગ્યાએ શું છે, અત્યારે પાંખો છે। તો હવે તમે બતાવો કે તમે ક્યાં ક્યાં જાઓ છો અને શું શું જોશો, કેમ કે આકાશમાં ઉડશો અને તમે ક્યાં જાશો, શું ફરશો, શું જોશો એ તમારે હવે બતાવવાનું છે। ત્યારબાદ બીજી એક છે, શું છે, આની અંદર તમારે कसौटी થશે कि इस बार आपकी मज़ेदार और अनोखी कसौटी होने वाली है। एक बड़ा जहाज आपको निर्जल द्वीप पर ले जाने वाला है। एक मोटू जहाज है ये ज्यां द्वीप पर के जेनी चारे बाजू शू होय, पाणी ज होय, त्यां तमने लई जवानुं छे। वहाँ केवल मिट्टी, कंकड़, पर्वत, पत्थर और समुद्र पानी है। त्यां शुं शुं छे, तो कि त्यां खाली एटली ज वस्तु छे कि त्यां पर्वत है, पत्थर है, कांकरा है और माटी ने समुद्रनु पाणी है, बीजी कांई पण वस्तु नहीं। मेरे बुद्धिमान दोस्त, वहाँ एक हफ्ते तक सुख चैन से रहने के लिए आप अपने साथ क्या क्या ले जाएंगे उसकी सूची बनाइए। એટલે કે હવે તમારે બતાવવાનું છે કે એવી જગ્યાએ જવું હોય અને આપણે 1 અઠવાડિયા સુધી રહેવું હોય સુખી રીતે, તો આપણે ત્યાં કઈ કઈ જરૂરી વસ્તુઓ લઈ જવી પડે એની તમારે યાદી બનાવવાની છે। મેં ક્યાં માનું, એટલે આની અંદર શું છે કે આપણે થોડીક વાદ વિવાદ કરવાના છે। જે આપણે ટીવીમાં જે એડવર્ટાઇઝ જોતા હોય એમાં છે અમુક વિધાન બોલતા હોય, વાક્ય બોલતા હોય, જેમ કે અબ નયે પેક મેં, જેમ કે મેગી છે, નવા સાબુ છે, ટૂથપેસ્ટ છે, એની એડવર્ટાઇઝમાં આવતું હોય કે અબ નયે પેક મેં। ત્યારબાદ બીજું વાક્ય છે શોક બડી ચીઝ હૈ। એક રજનીગંધાની એડવર્ટાઇઝમાં આ બોલે છે શોક બડી ચીઝ હૈ, पहले इस्तेमाल करें फिर विश्वास करें। जे आ एडवर्टाइजમાં आ वाक्य कई एडवर्टाइजમાં बोले છે, तो कि घड़ीनी एक एडवर्टाइज आवे छे वॉशिंग पाउडरनी, एमां बोले छे यहाँ पेट्रोल ही नहीं विश्वास भी मिलता है। એટલે पेट्रोलनी एक एडवर्टाइज छे। हम सिर्फ गहने नहीं बनाते, रिश्ते भी बनाते हैं। आ एक ज्वेलरीनी, सोनानी, गोल्डनी एडवर्टाइजમાં बोले छे पकाते हैं रसोई परोसते हैं प्यार। એટલે કે અમે શું બનાવીએ છીએ, રસોઈ બનાવી છે અને શું પરોસી છે, પ્યાર પરોસીએ છીએ। આ બધે આપણે રોજબરોજ ટીવીની એડવર્ટાઇઝમાં આવતા હોય એવા બધા વાક્યો હતા। અહીંયા આ પાઠની અંદર મેં તમને થોડા ઘણા પ્રશ્નો જે છેલ્લે છેલ્લે આવતા હતા વિચારવાનું હતું કે શું થયું હશે, ક્યાં જવાનું છે, કેવી રીતે થયું હતું, એ વિચારી અને તમારી રીતે તમારા જવાબ છે એ લખવાના છે। તો આ પાઠ છે અહીંયા સુધી તમને સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું અને થેન્ક યુ।